કચ્છના રાપરમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। ગિયાસુદ્દીન શેખના ધાર્મિક વિવાદિત નિવેદન બાદ નગરપાલિકાના કોંગ્રેસના 2 ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું। એટલે કે ગિયાસુદ્દીન શેખના નિવેદન સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્યની હાજરીમાં ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો। તો જાગૃતિ ગોસ્વામી અને રાજેશ ડોડિયા કે જેઓએ ભાજપને ટેકો જાહેર કર્યો છે તેઓ ભાજપમાં જોડાયા હતા। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં જ તેઓ ભાજપમાં જોડાયા। ગિયાસુદ્દીન શેખ કે જેઓએ ધાર્મિક વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસમાં નારાજગીનો જે દોર હતો તે નારાજગીનો દોર યથાવત જોવા મળ્યો હતો અને કોંગ્રેસને જેને લઈ મોટો ઝટકો, 2 ઉમેદવારનો ભાજપને ટેકો। કચ્છના રાપરમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। ગિયાસુદ્દીન શેખના ધાર્મિક વિવાદિત નિવેદન બાદ નગરપાલિકાના કોંગ્રેસના 2 ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું। એટલે કે ગિયાસુદ્દીન શેખના નિવેદન સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્યની હાજરીમાં ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો।